હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ કઢી બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા રોજ અવનવા વિડીયોઝ માટે। અહીં મેં 2 ગ્લાસ છાશ લીધી છે। છાશની અંદર આપણે 1 મોટી ચમચી ચણાનો લોટ નાખીશું, હળદર પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। વિસ્કરની મદદથી આપણે પ્રોપર તેને મિક્સ કરી લઈશું, જેથી કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે। અહીં 2 ગ્લાસ છાશ અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ બધું નથી નાખવાનો, નતર કઢી છે ખૂબ ઘાટી થઈ જાય છે। જોઈ શકો છો, એક પણ લમ્સ નથી રહ્યા। હવે કઢીના વઘાર માટે મેં અહીં 1 પાવડું તેલ લીધું છે। જોઈ શકો છો, આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું અને હિંગ નાખીશું। મીઠા લીમડાના પાન નાખીશું, સૂકું મરચું નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને તૈયાર કરેલું બેટર એડ કરીશું। ફટાફટ બેટરને એડ કરી નાખવાનું છે, જેથી લાલ મરચું પાવડર છે એ બળે નહીં। 5 થી 7 મિનિટ તેને ઉકળવા દેવાનું છે। હવે તેની અંદર ગોળ નાખીશું, જેથી કઢીનો સ્વાદ છે એ ખૂબ સારો આવે। અહીં મેં 2 ચમચી ગોળ લીધો છે। જોઈ શકો છો કઢીની થિકનેસ તમે। ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ગુજરાતી સ્ટાઇલ કઢી। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। 2 વ્યક્તિ માટે આટલી કઢી ઇનફ છે। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા રેસીપીના રોજ વિડીયો તમને સૌપ્રથમ મળે। જોઈ શકો છો, આપણી સરસ મજાની કઢી છે એ ઉકળી ગઈ છે। હવે તેની અંદર આપણે કોથમીરના પાન નાખીશું અને 2 થી 3 મિનિટ તેને ઉકાળીશું। આપણી સરસ મજાની કઢી તૈયાર છે, જોઈ શકો છો તમે, જેને આપણે ભાખરી, બાજરાના રોટલા, ખીચડી જોડે ખાઈ શકીએ છીએ। આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।